હેલો ગાઈઝ, વેલકમ ટુ માય બ્લોગ. કેમ છો કૃષ્ણ બધાને? મજામાં? આપણે મોજમાં જ છીએ, ઉઠ્યા જ છીએ. 10:30 પોણા 11 જેવું થયું છે, બરાબર. ઓટ્સ ગ્રાઇન્ડ થઈ ગયા, કઠોળ બોઇલ થઈ ગયા છે આપણા. જઈએ હમણાં અરમાન આવશે. ગાઈઝ આજ તો વહેલા ઉઠી ગયા હતા આપણે. તડકો આવ્યો તમે ખાલી. અરે વહેલા ઉઠી ગયા હતા આજે, પણ તોય મોડું થઈ ગયું. તોય અરમાનને 5-7-10 મિનિટ ઊભું રહેવું પડ્યું. કઈ નહીં, જઈએ હવે. હલો અરમાન બડી. હેલો. બરે કેમ છો? બસ મોજ. ખાધું પીધું કઈ? ના હા, હું આજે ઉઠ્યો તો 10:15 જેવું ઉઠી ગયો તો આજે. પણ હે ને હાજના વાસણ ભેગા હતા ને, એક બે ધોવામાં રહી ગયો મેં. ચાલ અરમાની મળ્યા. કાંઈ મળ્યા નહીં ગાઈઝ, એના ભેગું જ જવાનું. એ કોણ મૂકી જવાનું હોય મને અત્યારે? ઘરે જઈને જોઈએ હું બહેનું હા ખાવાનું. પહેલાં તો જઈને નાહીશું પછી. હા બડી કહેતો હતો ને મૈડા. એપ્રિલ ફૂલ્સ. ના કહેતો હતો ને મૈડા એમ. તો બસ આ મૈડા પાછા 1 મિનિટમાં એમ. શું કે બનેલું હે ઘરે? નહીં બનેલું? કાંઈ નહીં, આને કઢાઈ પનીર લીધી છે આજે. છે ને ભાઈ ખાઈશ રોટલી? તો બ્રેડ કા ટોટિયા પડ્યા છે. બ્રેડ કા ટોટિયા પડ્યા છે. ટોટિયા મતલબ પેલી હોલ વ્હીટ નહીં આવતી, હોલ વ્હીટની બરીટો વાળી ટોટિયા. અચ્છા, ટોર્ટિલા સમથિંગ કઈ ટાઈપ ઓફ હે ને? હા, રોટલી જ છે ને? રોટલી જ જેવું જા. હોલ વ્હીટની રોટલી જેવું ભાઈ. બરેટોમાં આવે એવું. કઈ નહીં તો ભાત બનાવી દેવાના. ભાત ને કઢાઈ પનીરનું શાક, અને કા બ્રેડ ને શાક, અને કા હોય ટોર્ટિલા ને શાક. રેડીમેડ રોટલી આવે. આપણે જઈએ ઘરે ભાઈ, ખાવા પડશે. હું બહેનું હે. Hey there, what you drinking? કે નહીં? સારું હાલો. ગુડ નાઇટ. ગુડ નાઇટ. હા વાળો ગાઈઝ, સોરી ટુ સે, પણ કાંઈ બન્યું નથી. એટલે આપણે બનાવી નાખીએ હમણાં ફટાફટ. વાર કે લાગશે નહીં આપણે, બરાબર છે? ફટાફટ બનાવી નાખશું કાંઈક ને કાંઈક. જો ગાઈઝ, આમાં હું લઈ ગયો તો એમાં સૂકી ભાજીનું શાક હતું. આ જો ઓલા તુલાએ એક બટેકું રાખ્યું. કાંઈ નહીં. નામાં આપણા કઠોળ, બરાબર. આને છે ને આપણે ગ્રેવી ટમેટાની ડુંગળી ટમેટાની ગ્રેવી બનાવી દઉં, એનું શાક બનાવી નાખીએ અને એક બાજુ ભાત મૂકી દઈએ. એટલે Just let's pour it out. I know what you're thinking, but tomorrow won't come for us. This life that we're living, ain't never gonna give it up. Double shot for the gifted, and one more for us. There you go, drink it up. All this love in a cup. Yeah, we go slow, we go fast. Yeah, we can't get enough. We stay all day, all night, living in paradise. Remember, you don't get it twice.
this is the time of your life. Remember, you don't get it twice. The time of your life. હા તો ગાઈઝ ઓલમોસ્ટ બસ બની ગયું હે, તમે જોયું જ છો. આ થોડુંક પાકી જાય બરાબર, મસ્ત ભળી જાય મસાલા બસાલા બધું, અને પછી આ બધો પથારો જે છે આપણે સાફ કરીને પછી જ ખાવા બેસું. હું ઘરે વાત કરતો હતો, વાતમાં ભાત રહી ગયા બિચારા, સારુંથી ધ્યાન પડી ગયું, ના કે બળી જાત નીચેથી, વાંધો ના આવ્યો. હવે આમાં નાખી દઈએ અને આ બધું સાફ સફાઈ કરી નાખીએ અને પછી જ આપણે ખાવા બેસું. Remember, you don't get it twice. હા તો જોઈ લ્યો ગાઈઝીસ, મરચું, દૂધ, શાક આપણું, ભાત. ગાઈઝીસ હા થાકી ગયો. કેટલા વાગ્યા જોવા દો મને, વાગ્યા હે 2:18, હવા 2 થયા હે. બ્લોગ ઓલમોસ્ટ એડિટ થઈ ગયો છે. હવા કેટલા કીધા મેં તમને, જેટલા કીધા હોય એટલે હવા 2 થયા છે અત્યારે, 2:18 થઈ છે. અને બ્લોગ ઓલમોસ્ટ એડિટ થઈ ગયો. ખાવાની બહુ મજા આવી, બહુ મસ્ત બન્યું હતું બરાબર. સારું થયું આજે કઠોળ ખાધું નહોતું એટલે એનો વઘાર દઈને ભાત બનાવીને કરી નાખ્યો. બાકી બીજું કંઈક બનાવવું પડે, ભાત શું કહેવાય વઘારવા નાખી દે એટલે પછી નાવા જતો રહે એ બનાવે બાકી. પણ વાંધો ના આવ્યો, બની ગયું ફટાફટ. તો હજી હવા 2 થયા, બ્લોગ એડિટ ઓલમોસ્ટ થઈ ગયો, હાવ નથી થઈ ગયો. હજી 2:30 વાગે આખો થઈ જશે અને 3 હવા 3 સાડા 3 લાગશે આપણે બધું અપલોડ થતા અને સ્કેડ્યુલમાં મૂકતા ને બધું. એટલે હવા 3 સાડા 3 હોવા મળશે. અને કાલે સન્ડે પાછો. ગાઈઝ આ હે કેનેડા, 12:30 1 વાગે આવો રાતે. ખાવાનું બનેલું હોય તો ખાવા મળે, બાકી આવીને બનાવવાનું. હવે જેટલા દિવસે આપણને ખાવાનું મળે છે એટલા દિવસે આપણે ભગવાનનો ભાઈબંધ દોસ્તારોનો આભાર માનીએ. ના મળે તેથી તો ભાઈ બનાવી લેવાનું. હવે બીજું હું કે લખાવીને તો ન થાય એવા મારા હાટું બનાવીને જ રાખે તે દિવસે આભાર માનીને ખાઈ લેવાનું. ક્યારેક રેયરલી જ થાય એવું કે ના બનેલું હોય, બહુ એટલે બહુ રેયરલી એમ, ત્યારે જ તે. બાકી બનેલું જોઈએ ઓલમોસ્ટ ઓલ ધ ટાઈમ. તો ના બનેલું હોય ત્યારે બનાવવું પડે ક્યારેક જ, બાકી તો રોજ બનેલું જ હોય. તો મોજે જોઈએ આપણે ખાઈને વાસણ કરવાના હોય, થોડાક સાફ સફાઈ હોય જે હોય તે, એ વધારે રાખતા નથી ભાઈબંધ દોસ્તા. થોડુંક જ રાખે કે મોડો આવે એટલો બધો અને થાકીને આવતો હોય તો કરી નાખીએ બધું એમ. એ બી બધું કરી નાખે, ક્યારેક જ ખાલી વાસણ હોય છે, બાકી એ બી બધું કરી નાખે. એનાથી આભારી છું મેં બહુ જ. તો કરી નાખીએ આ બધું, જેટલું કામ બાકી એટલું ફટાફટ, અને પછી હોઈ રહી. આ બધું એટલું બધું મોડું થઈ જાય ને પછી નીંદર નથી આવતી હારી. બગાસ આવતા હોય અત્યારે, પણ હોવા જાય ને આ લેપટોપને એડિટ બધું કરીને સાંજે રાતે હોવા થતા પહેલાં સ્ક્રીન ટાઈમ આપણે સ્ક્રીનની સામે હોઈએ એટલે પછી હોવા ટાઈમે નીંદર ના આવે. પણ જે હોય તે હવે આ પતાવીએ અને હોઈ જઈએ. આઈ હોપ તમને મજા આવી છે બ્લોગ જોવાની. મજા આવી તો લાઇક, શેર, કમેન્ટ, સબસ્ક્રાઈબ, ઇન્સ્ટાગ્રામમાં ફોલો કરી નાખજો. મળીએ નેક્સ્ટ બ્લોગમાં. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ. Time of your life.